હલો મિત્રો, હું આવી ગયો છું ખેતરમાં. ઠંડી પડે છે બહુ, ભૂકા કાઢી નાખે એવી. એટલે મિત્રો તાપ કરીને બેઠો છું. અત્યારે તાપુરો છું. મારા ઘઉંમાં વર રાખવા આવ્યો છું. હમણાં ઝાટકા મશીન ચાલુ છે, જોવો બતાડું છું તમને મિત્રો. આ ઝાટકા મશીન ચણા રાત ઉડાડી રહ્યું છે મિત્રો, મારા વાલા મિત્રો. હો મિત્રો, આવા તાપે તાપવું પડે છે. ઠંડી બહુ છે, ભૂકો કાઢી નાખે, ઠારી નાખે. એટલે ઠંડીનો બેઠો છું, ખેતરમાં તાપુરું છું મિત્રો. બત્તી પાડીને જોઉં છું ઘઉં બહુ ચેવાક છે મિત્રો. જુઓ આપણી બત્તી છે નાનચીક. જુઓ ઘઉંમાં બત્તી પાડી રહ્યો છું. જુઓ મિત્રો, આ બત્તી આપણી પડી રહી છે. આ ઘઉં છે. જો સામે પણ મકાન છે મિત્રો. રાતનો આવી ગયો છું ખેતરમાં, રાતનો વિડીયો બનાવું છું. આ છે આપણો રાયડો. જુઓ અને ફૂલણો તો જુઓ ફર્સ્ટ ક્લાસ. જુઓ મિત્રો, જુઓ આવું રાતની વારું રાખવી પડે. શું કે રોજડો છે બહુ ખતરનાક, વારું રાખવી પડે ને શું લેવાનું. ભીખ માગવાના વાળા આવે મિત્રો, જો વાર ના રાખે. જુઓ આપણો રાયડો. જુઓ મિત્રો, હવે પાળી તાપે જતો રહું. ઠંડી બહુ આવી રહી છે મિત્રો. ચલો મિત્રો, તાર હવે તાપે બેઠા બેઠા વાતો કરીએ. બત્તી બંધ કરી દઉં છું મિત્રો. પછી સરસ મજાની એક વાત સંભળાવી દઉં છું, જો તમને કાન ખોલીને સાંભળી લેજો. હાલો મિત્રો, તો તાપે બેઠો બેઠો એક સરસ મજાની તમને વાર્તા સંભળાવું છું. વિડીયો પૂરેપૂરો જોજો, નકે મજા આવશે નહીં. એક હતો મગર ને એક હતો શાળવો. બેની પાકી ભાઈબંધી હતી હો. મગર રે પાણીમાં, શાળવો રે કાંઠે. બેની પાકી ભાઈબંધી. તાર એક દાડો મગર ભાઈનો વિચાર બદલ્યો કે શાળવાને મારો બેટો કાળનું કાઢ્યું હોય કે કેવું મેઠું લાગે કે. શાળવા ભાઈને ખબર પડી ગઈ કે મારો ઓળશો મગર છે, એનો વિચાર બદલ્યો છે. તાર એમ કરતાં કરતાં બે ભાઈબંધો કોરે ભેગા થયા છે તળાવના કાંઠે. તાર મગર કહે છે કે શાળવા ભાઈ હાલો હાલો, આજ તો કે તમને તળાવની અંદર ફરવા લઈ જાઉં. તે કે આડો કે ફરવા જઈએ, આમાં શું કે પૂડું. જ્યાં બે વસો વસ્યા ને મગરે તો મારી સોચ શાળવા ભાઈને કે તારું કાળજું ખાવું છે. એટલે પણ કે પૂડું કે કાળજું ખાવું તો મને પહેલાં તો વાત કરવી હતી કે ચમ કાળજું પૂડું કે હમણાં કે મેલું થઈ ગયું હતું કે વાડે હૂકવીને આવ્યો છો ધોઈને કે. એટલે તાર કહેવું પડે કે હાડો હાડો કે અહીંયા હુકાઈ રહ્યું કે. ત્યાં તો વળી કાંઠે લાયા ને મગર બોલે શાળવો તો ઠેચી નીકળી ગયો. શોધ્યા તો એમાં કે ચાય કે કાળજા કે ફૂકવ્યા હતા કે હું છેતરાતો હશે, તમે કાળજું ખાવાનું કરો છો કે. એટલે આવી બેની ભાઈબંધીને આવા ભાઈબંધ ગદ્દારી કરે છે. પણ આવું ચાલે ખોટું નહીં. કે મગર તો મારો ઓળશે શાળવાની બોઢ હતી. બોઢમાં આવીને સુઈ ગયો કે તો શાળવા આવે એવો જ ખાઈ જાઉં કે. શાળવો તો આવ્યો, શાળવો તો પાકો હોય ને. આમ જોયું ત્યારે કે મગર તો અંદર વાંચો લાગે મારો બેટો. શાળોએ પ્લાન બનાવ્યો પેલા મરેલો મગર હોય તો કે પા દે કે આ તો જીવતો લાગે કે. મગરને એમ કે લાઈને પા દઉં એટલે બેટો અંદર આવે તો હું ખાઈ જાઉં. મગર તો ભમ દઈને પાજે ને બોટમાંથી બહાર ધૂળ ઉડીને આવી ભામ દઈને. એટલે કે સોજ્યા અમે છેતરાતા હશે કે તું જીવતો હશે કે તારે જેવા કઈ ગયા. આળી એમ સરીને મારી વાત ખુરી. હવે આયા કોને વાત માંડશે ફરી બીજા વિડીયો મળજો મિત્રો.